તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે નમો લક્ષ્મી યોજના વિશે આપણે વાત કરી હતી, પણ એમાં ઘણા બધા વાલીઓ અને ઘણા બધા સરના આપણને કોમેન્ટ આવી હતી કે ભાઈ સર આમાં શું આવે, સર આમાં શું આવે. તો કે ભાઈ આજે એ બધા જ પ્રશ્નોના નિરાકરણ માટે આપણે આજે શું કરવાનું હતું કે ભાઈ આ વિડીયો સ્પેશિયલ આપણે બનાવ્યો છે. થોડાક છે 7 થી 8 ક્વેશ્ચન છે, તો આપણે 7 થી 8 ક્વેશ્ચન છે આજે ડિસ્કસ કરવાના છીએ. તો કે ભાઈ વાલીઓના અને સરના એવા ઘણા બધા મૂંઝવતા પ્રશ્નોનું સચોટ સમાધાન અને જાણો આ એક જ વિડીયોમાં. જો ભાઈ સૌથી પહેલા આપણને એક વ્યક્તિએ કીધું છે કે ભાઈ સર હું એક સ્કૂલનો ક્લાર્ક છું અને મને ચાઇલ્ડ ટ્રેકિંગની ડિટેલ જોઈએ છે અને વેબસાઇટ ઉપર મારી સ્કૂલ છે એ 9 થી ઓપન કરું છું અને તો નો સ્ટુડન્ટ એમાં ડેટા ફાઉન્ડ બતાવે છે. આ રીતે તો મારે હું શું કરવાનું? હવે આ રીતે કોઈ પણ વિદ્યાર્થીનો ડેટા છે એ ઓનલાઈન એપ્લિકેશનમાં દેખાડતા ન હોય, ઓનલાઈન સ્વિફ્ટ ચેટમાં દેખાડતા ન હોય, તો તમારે સૌથી પહેલા એ નવા એડમિશનની તમારે આખો બધો ડેટા છે એ તમારે ફાઇલ કરવાનો હોય. તમારે બધો ડેટા ભરાઈ જાય પછી તમારે ઓટોમેટિક છે એ તમારા સ્વિફ્ટ કોડમાં બતાવી દેશે. તમારે ડાઇસ કોડ હોય એ ડાઇસ કોડમાંથી તમારે શું કરવાનું હોય? ડેટા આખો એન્ટર કરવાનો થાય. પછી એના પછીનો એક ક્વેશ્ચન છે કે ભાઈ રિયલ છે નમો લક્ષ્મી, પણ ઓનલાઈન નું ખબર નથી, મારે સ્કૂલમાંથી ફોર્મ ભરવામાં આવશે. તો ભાઈ હવે બધાને છે એ સ્કૂલમાંથી જ ફોર્મ ભરવાના છે, કોઈને પોતાની જાતે ફોર્મ ભરવાના નથી. સ્કૂલ છે એ સ્કૂલમાંથી જ બધાને વિદ્યાર્થીના ફોર્મ ભરવામાં આવશે. 9 થી 12 માં તમામે તમામ જેટલા વિદ્યાર્થી ભણે છે એ બધા વિદ્યાર્થીના. તો આવા કઈ ક્વેશ્ચન છે. એના પછીનો એક ક્વેશ્ચન છે કે ભાઈ 10th માં ગુજરાતમાં કર્યું હોય અને ભાઈ 11 છે એ મારે બીજા રાજ્યમાં કરવું હોય તો મને આમાં લાભ મળે કે નહીં? તો કે ભાઈ આ જરૂર મળે. તમારે 9 થી તમે 12 માં છે એ આખા ભારતમાં ગમે ત્યાં જાઓ તો તમારે 9માં એડમિશન લીધું હોય, ભલે ને 10માં એડમિશન લીધું હોય કે 11માં એડમિશન લીધું હોય કે 12માં એડમિશન લીધું હોય, 10મું આપણે ગુજરાતમાં કર્યું હોય અને 12મું તમે ક્યાંક રાજસ્થાનમાં કે ક્યાંક 11મું રાજસ્થાનમાં કે ક્યાંક ઉત્તર પ્રદેશમાં કે બીજા કોઈ પણ રાજ્યમાં જાઓ તો આ નમો લક્ષ્મી યોજના છે એ બધે જ કામમાં લાગશે. એના પછી અને આ નમો લક્ષ્મી યોજનાનું છે એ ફોર્મ તો ફરજિયાત સ્કૂલમાંથી જ ભરવામાં આવશે. એના પછીનો એક ક્વેશ્ચન છે કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં સ્ટડી કરી હશે અને 1 થી 8 માં તો આમાં લાભ મળશે કે કેમ? તો કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં તમે જે બાળકોને ભણાવ્યા હોય તો પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને ભણાવ્યા હોય તો પણ મળે, પણ હવે માતા પિતાને ઇન્કમ છે એનું સર્ટિફિકેટ છે એ 6 લાખ કરતા વધી જવું જોઈએ નહીં. 6 લાખ કરતા વાર્ષિક ઇન્કમ છે એ ઓછી હોય એટલે આમાં કોઈ પણ દીકરી છે એ શું કરી શકે? ભાગ લઈ શકે અને સ્કોલરશિપ ભરી શકે. તો એના પછીનો એક કઈ ક્વેશ્ચન છે, સર મારે હું હમણાં 11માં છું બટ 10માં મારે હું હતી ત્યારે મારું ફોર્મ આ ભર્યું નથી. કે ભાઈ આ ફોર્મ નો જ ભરાય. શું કામ? કારણ કે આ વર્ષે હજી નવી નમો લક્ષ્મી યોજના બહાર પાડવામાં આવી છે. તો આ પહેલું વર્ષ છે એટલે કે ભાઈ આ તમે 11માં આવ્યા તો 11મું પહેલું વર્ષ છે, તો આ પહેલા વર્ષથી જ તમારે શું કરવામાં આવશે? સ્કોલરશિપ ભરવામાં આવશે. આના આગલા વર્ષે છે અથવા તો ગયા વર્ષે છે એ એક પણ પ્રકારના આવા નમો લક્ષ્મી યોજના હતી નહીં. એના પછીનું એ હજી એક આપણને ક્વેશ્ચન છે કે ભાઈ 10th છે એ બીજી સ્કૂલમાં કરેલું હોય અને 11th માં બીજી સ્કૂલમાં એડમિશન લીધું હોય તો આ યોજનાનો લાભ મળે કે કેમ? તો હા જરૂર. તો કે ભાઈ 10મું ભલે ને આપણે ગમે સ્કૂલમાં કર્યું હોય પણ આપણે 11માં આપણે આવ્યા અને બીજી કોઈ પણ સ્કૂલમાં આપણે ફેરવી નાખી, બીજી કોઈ પણ સ્કૂલમાં એડમિશન લીધું હોય તો આપણે 11માં તો ભણી જ છીએ. 11મું 12મું ભલે ને ગમે તે સ્કૂલમાં કર્યું હોય તો પણ આપણને સ્કોલરશિપ ફરજિયાત મળવા પાત્ર છે. પણ આવક કેટલી? 6 લાખ કરતા ઓછી, 6 લાખ કરતા વધુ હોવી જોઈએ નહીં, નકર આ રિજેક્ટ થશે, ગણાશે નહીં. હજી એક ક્વેશ્ચન છે, બધાના ફોર્મ ભરાયા બાદ જ સબમિટ કરવાનું કે જેટલાની વિગત ભરાઈ ગઈ હોય એટલા વિગત છે એ સબમિટ કરી શકે? એટલે આમાં એમ કીધું છે કે ભાઈ હવે જો એક ની વિગત છે એ આપણે ભરાઈ જાય પછી એમ સબમિટ કરવાનું કે બધાની એકારે આપણે ભરાઈ જાય પછી સબમિટ કરવાનું? તો કે ભાઈ આમાં એ વસ્તુ એવી છે કે ભાઈ આપણી સ્કૂલમાં જેટલા વિદ્યાર્થી ભણતા હોય એ બધા જ વિદ્યાર્થીના ફોર્મ ભરાઈ જાય
પછી જ ફરજિયાત સબમિટ કરવાનું રહેશે. એક એક તમને આલો ભાઈ આજે 5 ફોર્મ ભર્યા તો એ 5 સબમિટ કરી દો એવું હાલશે નહીં. બધા જ ફરજિયાત એક સાથે તમારે સબમિટ કરવાનું થાય. એના પછી તો હજી એક ક્વેશ્ચન છે, જો હજી કે ભાઈ સર ફેમિલીની આવકમાં સર્ટિફિકેટની ફેમિલીની આવકના સર્ટિફિકેટ કોઈ પણ વેલિડિટી હોય છે કે કેમ? તો હોય, તો પણ કેટલી હોય? તો સર્ટિફિકેટ લેટેસ્ટ જ આપવું પડે કે કેમ? તો કે ભાઈ આપણે છે ઇન્કમ સર્ટિફિકેટ છે 1/4/2022 પછીનું હોવું જોઈએ. 1/4/2022 પહેલાનું હશે તો આમાં રિજેક્ટ થશે, આમાં હાલશે નહીં. એટલે 1 એપ્રિલ 2022 પછીનું જ આમાં ઇન્કમ સર્ટિફિકેટ ફરજિયાત હાલશે. અથવા તો અત્યારે નવું લેટેસ્ટ અપડેટ થયું હોય અને એ તમે કઢાવેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. તો આવા કંઈક ક્વેશ્ચન હતા બધા જ વિદ્યાર્થીઓના, બધા જ વાલીઓના, બધા જ સરના. તો હવે આમાંથી તમને કાંઈ પણ જાણવા મળ્યું હોય અને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા 12મા ધોરણના અથવા તો 9 થી 12માં કોઈ પણને હજી નમો લક્ષ્મી યોજનાનું ફોર્મ ભરવાના બાકી હોય તો વિડીયોની નીચે લિંક છે, ડિસ્ક્રિપ્શનમાં છે, કઈ રીતના શું શું ડોક્યુમેન્ટ જોશે એ બધું જ કીધેલું છે. તો જલ્દીથી જાઓ અને એ લિંક ઉપર ક્લિક કરી અને તમે વિડીયો જોઈ લ્યો. બાકી આપણે મળીએ નવા લેક્ચરમાં નવા કંઈક અલગ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.